નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો વડોદરાના જરોદ રોડ પર એક ભયંકર અકસ્માત થયો છે, જેમાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી રહી છે। ગંભીર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લક્ઝરી બસને આજે 4:00 વાગે આસપાસ વડોદરાના જારોદ રોડ પર અકસ્માત નડ્યો હતો, જેમાં ઉભેલા ટ્રક પાછળ બસ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતનો અવાજ સાંભળી અને આજુબાજુના સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। આ અકસ્માતને કારણે 4 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો અને અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયર બ્રિગેડે જીસીબીની મદદથી બસ અને ટ્રકને અલગ કર્યા હતા, સાથે જ ખાનગી બસના પતરા કાપી અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 26થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે, જે તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ।